નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, કાલે પરીક્ષા છે અને WH ક્વેશ્ચનમાં હજી ફાફા પડે છે. એટલે ભાઈ ફાફા પડે જ ને, આખું વર્ષ કઈ કહેવાનું, પણ ચિંતા નહીં કરવાની. આપણી આજે આખો દિવસ મતલબ રિવિઝન રિવિઝન અને રિવિઝન, મતલબ આપણે પહેલા જ લેક્ચરમાં કીધું ને, દરેક પ્રકારના ટોપિક છે ને એ બધા ટોપિક્સ હું મતલબ ક્લિયર કરાવડાવીશ. બધું રિવિઝન, આખું અંગ્રેજીનું રિવિઝન. મતલબ તમે આજના તમામ લેક્ચર આપણા જોઈ લીધા, હજી તમે આગળના નથી જોયા, લાવ જોયાવો પ્લેલિસ્ટ આખી મુકાઈ ગઈ છે. આખા દિવસ હજી રિવિઝન જ ચાલી રહ્યું છે. ન વાંચો તો વિડીયો જોઈ લીધા તો તમારા માર્ક્સ કવર થઈ જશે. એવી જ રીતે આજે પણ સરસ મજાનો WH ક્વેશ્ચન કે જેમાં માર્ક ઘણીવાર ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનના કારણે કપાતા હોય છે. બટ ચિંતા ન કરો, આજે હું તમને એવી શોર્ટકટ્સ આપવાનો છું કે તમે મતલબ 10 સેકન્ડમાં ક્લિયર કરી શકો કે આમાં આ જ જવાબ આવે. અરે 10 સેકન્ડ તો બહુ ઝાઝી થઈ ગઈ સાહેબ, 3 જ સેકન્ડ, 5 જ સેકન્ડમાં તમે જવાબ આપી શકશો કે તમારો સાચો આન્સર શું છે. તો શરૂઆત કરીએ. ઓકે, તો આજે WH ક્વેશ્ચન છે, આ શોર્ટકટ યાદ રાખી લ્યો અને 100% આવું જ પૂછશે બોર્ડવાળા, આવું જ પૂછશે. હું તમને ગેરંટી લખીને દઉં, તામ્રપત્રમાં લખીને દઉં જો આવું જ પૂછે જોઈજો. પણ તમારે કરવાનું શું, આપણે પરંપરા મુજબ વિડીયોમાં 2000 લાઈક મારે જોઈએ છે અને તમે મને આપી જ દેશો. અને આની બધાની PDF તમારે જોતી છે તો આપણી WhatsApp ચેનલ બરોબર છે, એમાંથી તમને આ દરેક પ્રકારની PDF પણ અત્યારે હું મોકલવા જ માંડ્યો હોઉં. જોઈ આવો, જોડાઈ જાઓ. ટેલિગ્રામમાં પણ ત્યાંથી પણ મળી જાય, તો જોડાઈ જાજો. ક્યાંથી કેવી રીતે જોડાવું બધું તમને હમણાં કહું. બટ એક વખત વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા છો ને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. કારણ કે મિત્રો 12 માર્ચ 2025 થી 10 પેપર પૂરા, 12 થી મને રોજ 1 કલાક આપવાની. જો તમારે કડકડાટ જોરદાર અંગ્રેજી બોલતા શીખવું છે તો 12 માર્ચ 2025 થી દરરોજ સાંજે 9 વાગ્યે લાઈવ સ્પોકન ઇંગ્લિશ અને એકદમ ફ્રીમાં, હો ભાઈ, એકદમ ફ્રીમાં આપણે આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પૂરેપૂરા 60 દિવસની દરરોજ સાંજે 9 વાગે આપણી આ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પરથી. તો એટલે સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, તમારા મિત્રોને શેર કરી દો કે ભાઈ અંગ્રેજી શીખવા માટે આવતો રહેજે અને લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. સાથે સાથે જે સ્પેલિંગમાં ભૂલો થાય છે ને, સાયલેન્ટ લેટર ક્યાં આવે ને, એ બધોય ખજાનો તમને આ મળવાનો છે સિરીઝમાં. આવશો ને? આવશો કે નહીં? અરે આવવાનું જ છે, ભાવભર્યું આમંત્રણ છે તો આવી જ જવાનું છે. રેડી? તો વિજય નાકિયા નામની ચેનલ એટલે કે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ચલો તો શરૂઆત કરીએ સાહેબ આપણા સરસ મજાના આજના ટોપિકની. તો સૌથી પહેલા WH ક્વેશ્ચન બાય વિજય નાકિયા, મોસ્ટ IMP MCQs ફોર 2025 માટે છે. હવે મિત્રો WH ક્વેશ્ચન શું છે તો કે તમને એક સરસ મજાનું વાક્ય આપેલું હોય. શું આપેલું હોય? વાક્ય. એ વાક્યમાં તમને અમુક જગ્યાએ નીચે અંડરલાઈન આપેલી હોય. શું આપેલી હોય? નીચે લીટા કરેલા હોય. એ જે શબ્દોની નીચે લીટા કરેલા હોય ને એ શબ્દ આપણે કોઈ પ્રશ્ન પૂછીએ અને એ લીટા કરેલા શબ્દો આપણને જવાબમાં મળે ને એવો આપણે પ્રશ્ન બનાવવાનો છે. હવે એ પ્રશ્ન બનાવવા માટે એક શોર્ટકટ આપી દઉં. મતલબ કે આ બધા શબ્દોથી અલગ અલગ રીતે પ્રશ્ન પૂછે. હવે કઈ રીતે પૂછે હું એક મતલબ ઓલું કહેવાય ને સેન્ટેન્સ આવશે ને, સેન્ટેન્સ એક મતલબ કે પેલું કહેવાય ને શોર્ટકટલી આપવા જવાનો છું. તો બન્યા રહેજો, વિડીયોને લાઈક કરી દો. સૌથી પહેલા જેટલા લોકો જોતા હોય એને ગુણ્યા 2 તો લાઈક હોવી જ જોઈએ. તો સૌથી પહેલા લાઈકનું બટન દબાવી દો. ચેનલને હજી સુધી લાઈક સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ચલો કરી દીધી કે નહીં? કરી દીધી? યસ. અરે તમારા માટે યાર આટલી મહેનત કરીએ છે તો કરી દો ને યાર, કરી દો. હા. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, જો હું એક વસ્તુની શોર્ટકટ આપતો જવાનો છું, ખાસ ધ્યાન રાખજો. સેન્ટેન્સ કે છે કે માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. હવે એવરી સન્ડે ની નીચે અંડરલાઈન આપ્યું છે. એક વસ્તુ યાદ રાખજો, જો ખાસ આ સન્ડે એટલે એક સમય છે. હવે જ્યારે એવરી, પછી સમટાઈમ્સ, પછી નેવર, પછી ઓફન, પછી ફ્રીક્વન્ટલી, રેરલી, ઓકેશનલી, આવા શબ્દોની નીચે જ્યારે અંડરલાઈન હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે હાઉ ઓફન થી પ્રશ્ન બને. શેનાથી પ્રશ્ન બને? હાઉ ઓફન થી પ્રશ્ન બને. તો આમાં હાઉ ઓફન ક્યાં છે? એક જ છે. જોજો, શોર્ટકટ યાદ રાખતા જાજો. અને સાહેબ જેની નીચે અંડરલાઈન આપી હોય ને, જેની નીચે અંડરલાઈન
એ અંડરલાઈન વાળો શબ્દ તમને આ ઓપ્શનમાં દેખાય નહીં તો કોઈ દી જવાબમાં આવતો જ ન હોય. જો આમાં સન્ડે છે કાઢી નાખો, એકમાં જ નથી, બાકી 3 એ 3 છે. એટલે આવું ઘણી વાર એવું થાય 3 એક નો, એટલે 3 એ 3 માં નો, મતલબ કે હોય અંડરલાઈન વાળા શબ્દ. હમણાં તમને ખબર પડશે. રેડી? ચલો, તો આટલી પહેલા ખબર પડી ગઈ. અને હાઉ ઓફન થી પ્રશ્ન આટલું જ યાદ રાખવાનું. ઘણા લોકો વેન કરીને આવશે, એટલે આવું વેન નહીં કરવાનું. ઘણા વેન કરતા હોય, વેન નહીં કરવાનું. શું કામ? ખાલી સન્ડે ની નીચે અંડરલાઈન હોત ને તો વેન જ આવે, બટ એની સાથે એક એનો ભાઈબંધ ભેગો છે એવરી, તો એવરી, સમટાઈમ્સ, રેરલી, ફ્રીક્વન્ટલી, જનરલી, ઓકેશનલી, આવા બધા શબ્દ નીચે જ્યારે જ્યારે અંડરલાઈન આપેલી હોય ને ત્યારે હાઉ ઓફન થી જ પ્રશ્ન બનવામાં આવે છે. રેડી? નંબર 2, જેનિશા હેઝ બીન વિથ અસ સિન્સ 2013. હવે સાહેબ આ એક એવો અપવાદ શબ્દ છે ને, એક એવો અપવાદ શબ્દ છે ને સિન્સ, કે એની નીચે અંડરલાઈન હોય ને તો જવાબમાં ઈ જ આવતું હોય. સિન્સ એક જ, એક લોતા એવો છે. અને જ્યારે સિન્સ ની નીચે અંડરલાઈન હોય એના પછીના સમયની નીચે અંડરલાઈન હોય ને ત્યારે આંખ બંધ કરી અને સિન્સ વેન થી જ પ્રશ્ન બને. તો સિન્સ વેન વાળું ગોતો. ક્યાં છે? આર યુ સિન્સ વેન વાળું. ધ્યાન રાખો, બધાય અલગ અલગ સમય તમે જુઓ. સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે. હા, તો ખાસ પછી ધ્યાન રાખવાનું. આવા સમય, મતલબ હરખો સમય તમને સાચવતા ન થાય ને તો અઘરું પડી જાય. મતલબ કયા સમયે નીચે અંડરલાઈન છે ને કેવું આવે, પછી ઓલું ગીત ગાવું પડે. જે દી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું હે દાડે સમજાય છે. તો એ ધ્યાન રાખવાનું. પછી સમય ખબર નહીં પડે ને ધંધે લાગી જાવ. રેડી? એટલે અહીંયા સિન્સ ની નીચે સમય એવો સમય છે, તો એવા પ્રકારનું વાક્ય બન્યું. હવે જો, એ ગર્લ્સ ની નીચે આર જમ્પિંગ ઓન ધ બેડ. છોકરીઓ બેડ ઉપર ઠેકડા મારી રહી છે. હવે તો પેલા આ કરતા છે, શું કહેવાય? કરતા. બરોબર છે? વાર્તા રે વાર્તા, ભાભો ડોરચા, તેમ કરતા છે. હવે કર્તાની નીચે અંડરલાઈન હોય ને મિત્રો, આંખ બંધ કરીને શેનાથી પ્રશ્ન બને? વુ થી. ક્યાં છે? વુ આર યુ. રેડી? જ્યારે અહીંયા કોઈ વ્યક્તિ, પ્રાણી ઈ કરતા, ઈ ક્રિયા કરતો હોય ને એની નીચે અંડરલાઈન હોય ત્યારે જ વુ થી પ્રશ્ન બને. નંબર 2 છે, નંબર 2 કે નેહા ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ ધ પર્સ. હવે સાહેબ બીજી એક શોર્ટકટ યાદ રાખી લેજો. જ્યારે અંડરલાઈન ની શરૂઆત, શું બોલ્યો? જ્યારે અંડરલાઈન ની શરૂઆત કાં તો બીકોઝ અથવા તો ટુ જેવા શબ્દોથી શરૂઆત થાય ને અંડરલાઈન ની, ત્યારે પ્રશ્ન હંમેશા વાય થી જ બને. કિસકે સાથ બનતા હે? વાય. ચલો, વાય ક્યાં છે? એ સાહેબ 2 વાય, તો इसको તો પેલા ઉઠા ડાલો. વૈધા 2, ચાલો વૈધા 2, ઇટ્સ ઓકે. હવે એને કાળ ઓળખવાનો. અહીંયા ઈઝ આપ્યું છે એટલે ચાલુ વર્તમાન કાળ છે, તો પ્રશ્નમાં હંમેશા ઈઝ થી જ પ્રશ્ન બને. હેઝ આપ્યો, પ્રશ્ન બને નહીં. વાય ઇઝ નેહા ક્રાઇંગ, તો ઈઝ થી જ પ્રશ્ન બને, એટલે જવાબ આપણો બને બી. રેડી? જો હવે સ્પીડમાં. દિવ્યા લુક્સ આફ્ટર યોર ગાર્ડન, તો દિવ્યા નીચે અંડરલાઈન, એલાવ કરતા નીચે અંડરલાઈન હોય તો વુ થી પ્રશ્ન બનાવવાનો. વુ ક્યાં છે? આર યુ. હવે આમાં બધી દિવ્યા આપ્યું છે, કાઢી જ નાખો દિવ્યાને. રેડી? ચલો, એના પછી સમટાઈમ્સ મધર મેક્સ પિઝા. ઘણા લોકો પિઝા ખાય, અત્યારે ન ખાતા. પરીક્ષાના દિવસો ચાલુ હોય ત્યારે નહીં ખાવા, પછી ઘણા બધા લોકો પિઝા ખાય અને માંદા પડે. હે? પછી માંદા પડે અને 5-6 દિવસ એલા પણ એના કરતા અત્યારે ખાવામાં પછી ખાઈ જો. એટલે અત્યારે થોડુંક ધ્યાન રાખવાનું. આપણે તો કઈ પણ પછી માને નહીં તો શું કરવું? ખાવું જ છે જેને, તો પછી આપણે કાંઈ ન કરી શકીએ. સમટાઈમ મધર મેક્સ પિઝા એટલે કંઈક વસ્તુ બનાવ, એની નીચે અંડરલાઈન હોય ત્યારે વોટ થી પ્રશ્ન બને. તો વોટ વાળા 3 છે, પેલા આને કાઢી નાખો. હવે વોટ, હવે તમને કેમ ખબર? મેક્સ. આ મેક્સ એટલે V1 નું રૂપ છે, એટલે વર્તમાન કાળ છે. શું છે? સાદો વર્તમાન કાળ. તો વર્તમાન કાળ હોય તો એનો પ્રશ્ન હંમેશા ડુ અથવા તો ડઝ થી જ બને. અહીંયા ભૂતકાળ હોત ને મેડ, તો પ્રશ્ન ડીડ થી બને. હવે અહીંયા તો ડીડ થી બનશે નહીં, તો ડીડ વાળું નીકળી જાય. વૈધા ડઝ 2. હવે 2 માં ડઝ છે. આટલું સરખું, આટલું હરખું, આટલું હરખું, આટલું હરખું. હવે ધ્યાન રાખજો, જ્યારે વિદ્યાર્થી મિત્રો ડુ અને ડઝ થી પ્રશ્ન બનાવવાનો હોય ને ત્યારે કોઈ દી એના ક્રિયાપદની પાછળ એસ આવે જ નહીં. એ નિયમ છે, કાઢી નાખો. વૈધોસી. રેડી? આ એનો જવાબ થઈ ગયો. ચલો, શતાબ્દી એક્સપ્રેસ will arrive at 10 PM. સમય સંજોગે જ્યારે, મતલબ બે મિક્સ થઈ ગયા.
સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ મતલબ હા એ દાડે સમજ. સિન્સ વેન થી પ્રશ્ન પૂછાય, સિન્સ પછી પ્રશ્ન સમય આપ્યો હોય તો પ્રશ્ન શેના જ બને? સિન્સ વેન થી. એવરી સન્ડે, એવરી આવું ને આવું, એવરી મંડે ને એવરી આ, એની નીચે અંડરલાઈન આપી હોય તો પ્રશ્ન શેનાથી બને? હાઉ ઓફન થી. હવે ખાલી આવો ચોક્કસ સમય 10 વાગે, 5 વાગે, 2 વાગે, 3 વાગે, 9 વાગે, 5 વાગે, તો એના માટે વેન થી જ પ્રશ્ન બને. શેનાથી? વેન થી જ પ્રશ્ન બને. સમય, બરોબર છે. આમાં હાઉ ઓફન થી કે પછી એનાથી પ્રશ્ન ન બને. આ સમય છે, જગ્યા નીચે હોય તો વેર થી બને. ચલો હવે ધીસ ઇઝ મિલનસ્કાર. જો સાહેબ, જ્યારે કોઈ પણ પ્રકારના કર્તા નીચે અંડરલાઈન હોય ને કર્તાની, તો પ્રશ્ન શેનાથી બને? વુ થી. જ્યારે કોઈ હવે ઘણા લોકો ભૂલ શું કરે ખબર? મિલન આવ્યું ને એટલે નામ આપ્યું, નામની નીચે અંડરલાઈન વુ વાળો પ્રશ્ન ગોતે. એમ નો હોય. જ્યારે કોઈ પણ નામ આપ્યું હોય મિલન અને એ નામની સાથે આવો એપોસ્ટ્રોફી એસ આપ્યો હોય, નામ હોય, ફાધર્સ, બ્રધર્સ, સિસ્ટર્સ, આવી રીતના ગમે આપ્યું હોય, માની લો કે સિસ્ટર્સ, પણ એપોસ્ટ્રોફી એસ આપ્યું હોય અને એની નીચે અંડરલાઈન હોય ને આંખ બંધ કરીને પ્રશ્ન વૂઝથી જ બને. શેનાથી બને? વૂઝથી જ. તો વિચ પેલા તો મિલન્સ ની નીચે અંડરલાઈન આ બે તો કાઢી જ નાખો, વૈધા બે, વૂઝ કાર ઇઝ ધીસ, તો વૂઝથી જ પ્રશ્ન બને જ્યારે પણ એપોસ્ટ્રોફી એસ વાળો હોય ત્યારે. ચલો હાલો, હમણાં જ કીધું બીકોઝ થી અંડરલાઈન શરૂઆત થાય એટલે વાય થી પ્રશ્ન બને. હાલો વાય વાળા ગોતો. એક જ છે, એક હોય તો ચિંતા જ મુક્ત કહી જવાનું. ચલો એના પછી સુનિલ કેન સ્પીક 3. હવે સાહેબ, જ્યારે કોઈ પણ સંખ્યા ની નીચે અંડરલાઈન આપ્યું હોય 2, 5, 7, 9, 11, 17, 16, 18, 25, 35, 45, 99 ની નીચે સંખ્યા નીચે અંડરલાઈન છે ને, તો પ્રશ્ન હંમેશાની માટે હાઉ મેની થી બનશે. શેનાથી બનશે? હાઉ મેની થી. હાઉ મેની થી આર યુ, હાઉ મેની થી. સંખ્યાની નીચે અંડરલાઈન હોય ત્યારે. ચલો હવે મિત્રો શરૂઆત કરીએ આગળ. એની પહેલા અત્યારે સમર આવી રહ્યો છે અને વિદ્યાર્થી મિત્રો તમારે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે અને એ મારી સાથે ગેરંટી સાથે શીખવું છે. તો આપણી એપ્લિકેશન એટલે કે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સમર સ્પેશિયલ ઓફર ફક્ત ને ફક્ત તમારા માટે જ ચાલુ છે. ક્યાં સુધી? 11 માર્ચ થી લઈને 19 માર્ચ સુધી આ ઓફર ચાલુ રહેવાની છે. 3 કોર્સની પ્રાઇસ જો 2499 ફક્ત 1199 માં, 1999 કોર્સ ફક્ત 799 રૂપિયામાં અને 1599 વાળો કોર્સ ફક્ત 599 રૂપિયામાં તમને મળવાનો છે. સાહેબ ફેર પહેલા તો બધા કોર્સ 1 વર્ષ માટેના છે. તમે 1 વર્ષ માટે આ બધું તમને મળશે. આ જે કોર્સ છે એમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે. દર શનિવારે આપણી એપ્લિકેશન પરથી લાઈવ લેક્ચર આવશે, જેમાં જે લોકોએ કોર્સ પરચેસ કરેલો હશે એ જ લોકો કોર્સમાં મારી સાથે લાઈવ ઇન્ટરેક્શન કરી શકે, લાઈવ અંગ્રેજી ભણી શકશે. રેડી? તો આ નંબર આપેલા છે 9722929392 ઉપર કોલ કરો, મેસેજ કરો, અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો અત્યારે જ કરો, ઝડપથી કરી લો. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ તો કરી જ લેજો. આમાં દર મહિનાની 1 તારીખે લાઈવ લેક્ચર આવશે અને આમાં રેકોર્ડેડ બધો કોર્સ આવશે. બટ સાહેબ, આમાં જે વિડીયો મૂક્યા છે ને આ એપ્લિકેશન પર, એવા યુટ્યુબ પર ખાલી 3 થી 4 જ એ ડેમો માટે મૂકેલા છે. બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ વિજય નાક્યા સર્ચ કરશો, તમને ખ્યાલ આવશે કે કઈ રીતે મેં અંગ્રેજી શીખવાડ્યું છે, ગેરંટી સાથે. અને આમાં બીજું 7000 થી વધારે જે સેન્ટેન્સની બુક છે ને, એ તો ફ્રી ઓફ કોસ્ટમાં પીડીએફ સ્વરૂપમાં મળવાની છે. તો સાહેબ જરીક નોંધ લેજો, અત્યારે સ્ક્રીનશોટ પાડી લેજો. પાડી લે, સ્ક્રીનશોટ પાડી લે. પાડી લીધો? હવે આગળ વધીએ સાહેબ. નીરજ લાઇક્ડ પંજાબી ફૂડ. નીરજને શું ગમ્યું? તો પંજાબી ફૂડ. તો વોટ થી પ્રશ્ન બનશે ભાઈ. વસ્તુની નીચે અંડરલાઈન છે તો વોટ થી પ્રશ્ન બને. તો વોટ વાળા 2 છે. હવે 2 વોટ વાળા હોય તો પેલા તાર 2 તો નીકળી જ જાય. હવે વૈધા 2. હવે જો નીરજ લાઇક્ડ પંજાબી ફૂડ, તો અહીંયા વોટ ડીડ નીરજ લાઇક છે અને અહીંયા વોટ ડીડ નીરજ ડુ. હવે જો જ્યારે અહીંયા ડુ વાળો પ્રશ્ન ક્યારે બને ખબર? જ્યારે કોઈ પણ પ્રકારના ક્રિયાપદની નીચે અંડરલાઈન આપેલી હોય ને તો જ અહીંયા ડુ થી પ્રશ્ન બને. એટલે ક્રિયાપદ તો એમના ખુલ્લો બિસાડો પીડો, એનો તો કઈ વાકઈ નથી, તો એમાં એને કાંઈ કરવાનું નહીં. એટલે ડીડ આવ્યું તો અહીંયા લાઈક થઈ જાય ભાઈ. 2 ભૂત ભેગા નહીં કરવાના. રેડી? એટલે આમાં જવાબ આવશે સી. ચલો, એ હમણાં જ કીધું નેક્સ્ટ બુક એપોસ્ટ્રોફી એસ. આ ઉઝ વાળો પ્રશ્ન ક્યાં છે? આ રહ્યો, મળી ગયો. રેડી? તો જવાબ મળી ગયો. એના પછી આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ. પાછો
ઓલું શું કે ભાઈ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ ની નીચે અંડરલાઈન વોટ થી પ્રશ્ન બને. વોટ ક્યાં છે? વોટ ઇધર દો હે. ચાલો ફિર ટેન્શન में डाल दिया. ચલો હવે ધ્યાન અહીંયા શું, વોટ ડુ યુ અને વોટ ડુ આઈ, મતલબ બે પ્રશ્ન પૂછ્યા. સાહેબ તમને એક મસ્ત મજાની વાત કરું સાહેબ, આ તો બે કન્ફ્યુઝન. એટલે કન્ફ્યુઝન શું થવાનું, જ્યારે તમે એમ કહો છો આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ, તો તમે મને શું કહેશો, મારે તો શું જોઈએ એવું કહેશો. એટલે તમારે શું જોઈએ છે, તમારે શું જોઈએ છે. તો જ્યારે આઈ થી પ્રશ્ન સેન્ટેન્સ આપ્યો હોય ને તો એનો પ્રશ્ન હંમેશા યુ થી બને, અને યુ થી પ્રશ્ન પૂછ્યો હોય ને, એટલે સોરી સેન્ટેન્સ આપ્યો હોય ને તો જવાબ આઈ થી બને. તો એમાં આવશે વોટ ડુ યુ વોન્ટ, તો એનો જવાબ કહેશે આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ. સમજાણું નહીં? તો વાંધો સમજાઈ ગયું ને. આઈ વોન્ટ અ લિટલ આઈસ્ક્રીમ. જો હમણાં મેં કીધું તું કોઈ સંખ્યાની નીચે અંડરલાઈન હોય ને 3 4 5 9 2 5 8 15 20 જેટલા પણ, તો હાઉ મેની થી. હવે લિટલ એટલે કે ઇતુસા, મતલબ કે થોડુંક. હવે થોડુંક એટલે કેટલું ગણી શકાય? એટલું. તો થોડુંક તો નથી ગણાઈ શકે એવું, તો કેટલું? કેટલું રે કેટલું, તમે આપો એટલું. તો કેટલું કે એટલે હાઉ મચ થી પ્રશ્ન બને. તો હાઉ મચ વાળા કેટલા છે? એક જ છે. તો જવાબમાં આવશે એ. જુઓ હવે એના પછી દીપક કેન સ્પીક ઇંગ્લિશ સોરી એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી. સાહેબ જ્યારે કોઈ પણ શબ્દ એલ વાય વાળો હોય એની નીચે અંડરલાઈન આપેલી હોય ને 99.99% છે ને એમાં શું આવશે? એમાં શું આવશે? હાઉ થી જ પ્રશ્ન બનતો હોય છે. કે દીપક કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી, દીપક કોઈ પણ ભાષા કડકડાટ બોલી શકે છે. તો હવે કડકડાટની નીચે અંડરલાઈન તો કેવી રીતે બોલી શકે? તો જવાબ ફ્લુઅન્ટલી આવે. તો મતલબ આમાં જવાબ આવશે હાઉ વાળો. રેડી? ચલો એના પછી ધ કુક એડેડ અ લિટલ બીટ. હમણાં જ કીધું લિટલ, થોડુંક કીધું એટલે હાઉ મચ થી પ્રશ્ન બને. ચલો હાઉ મચ ક્યાં છે? આ રહ્યું. હાઉ મચ ચીલી પાવડર એડેડ સોરી ડીડ ધ કુક એડ, તો લિટલ બીટ આવશે. ધ ડિનર વોઝ સર્વ્ડ ઇન ધ ડાઇનિંગ હોલ. સાહેબ જ્યારે પણ કોઈ પણ પ્રકારની સ્થળ અથવા તો જગ્યાની નીચે અંડરલાઈન આપી હોય ને તો ત્યારે પ્રશ્ન હંમેશા વેર થી જ બને. શેનાથી બને? વેર થી. યાદ રાખવાનું કિસકે સાથ બનતું? વેર થી. તો વેર થી ડાઇનિંગ હોલ. હવે ડાઇનિંગ હોલ શું થયું? એક જગ્યા થઈ ને કે ડિનર છે ને એ ડાઇનિંગ હોલમાં સર્વ કરવામાં આવ્યું હતું. રેડી? તો જગ્યા એટલે વેર થી પ્રશ્ન બને. તો વેર વાળો એક જ છે. રેડી? પેલા જોઈ લેવાના ચારે ચાર ઓપ્શન કે વેર વાળું બીજે ક્યાંય નથી ને, નકર વેર ઉડાડ નાખી. રૂપા હેઝ બીન વિથ રોનિત for 5 years. સાહેબ જેદી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. ટીણીન ટીણીન ટીણ. સમય આવ્યો પાછો. સમય મેં તમને કેટલા બધા પ્રકારના એવા સાહેબ યાદ કરો તો 10 વાગે 5 વાગે 9 વાગે એની નીચે અંડરલાઈન હોય તો વેન થી બને. પછી સિન્સ પ્લસ સમય આપ્યો હોય તો સિન્સ વેન થી પ્રશ્ન બને. સિન્સ વેન થી પ્રશ્ન બને. પછી તો કે એવરી સન્ડે એવરી મંડે, આવો એવરી સાથે કે એની સાથે આપ્યું હોય તો હાઉ ઓફન થી પ્રશ્ન બને. અને હવે બીજો એક સવાલ આવ્યો સાહેબ કે જ્યારે 4 પ્લસ કોઈ પણ પ્રકારનો સમય આપ્યો હોય, જો 4 એની સાથે એક સમય આપ્યો છે 5 years, ત્યારે પ્રશ્ન હંમેશા હાઉ લોંગ થી જ બને. શેનાથી બને? હાઉ લોંગ થી. તો ક્યાં છે હાઉ લોંગ? હાઉ લોંગ આર યુ. ચલો બી. રેડી? તો હાઉ લોંગ થી પ્રશ્ન બનશે. ચલો એના પછી સમીરા વોઝ હેપી બીકોઝ. હાલો બીકોઝ થી અંડરલાઈન છે એટલે વાય ગોતો. વાય ક્યાં છે? વાય બે વાય છે. ચાલો થોડી સી માથાકૂટ કરતે હે. ચલો વોઝ આપ્યું છે એટલે પ્રશ્ન વોઝ થી જ આવતો. આમાં ડીડ છે, નીકાળી દો, કાઢી મૂકો, એને ભડાકે દઈ દો, આવે જ નહીં જવાબમાં. વાય વોઝ સમીરા હેપી ઈ જ આવે, કારણ કે આમાં જે હેલ્પિંગ વર્બ હોય ઈ જ અહીં આવે. સમજાઈ ગયું તમને? ઓકે. ચલો રાહુલ લાઇક્સ બ્લેક કાર. રાહુલને કઈ કાર ગમે? તો બ્લેક કાર ગમે છે. તો વિચ કાર. હવે જો અમે મતલબ કે વિચ બે વાળા છે તો હવે તકલીફ પડે ને. એટલે ભાઈ શું તકલીફ પડે? વકાળ કયો? સાદો વર્તમાન. તો ડુ અથવા તો ડઝ થી પ્રશ્ન બને. ડીડ છે તો કાઢ નાખો. જવાબ મળી ગયો સાહેબ. મળી ગયો કે ન મળી ગયો? સિમ્પલ તો છે. વિડીયોને લાઈક તો કરો યાર, આપણે 2000 લાઈક નો ટાર્ગેટ આપ્યો છે.
હે 2000 લાઈકનો ટાર્ગેટ આપ્યો છે, વિડીયોને લાઈક કરી દો. આવી રીતના હમણાં બધી શોર્ટકટ પૂરી હો, હમણાં થોડાક જ સેન્ટેન્સ રહ્યા છે, તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. અને હજી બાકીના બધા સેશન આવવાના છે. અડધા વયા ગયા છે, અડધા આવશે, અડધા વયા ગયા છે, અડધા આવશે. તમે બન્યા રહેજો. આખું રિવિઝન કરાવવાનું છું સાહેબ, આખું રિવિઝન. તમે જો ભૂગા કાઢી નાખવાના, ભાઈ ભૂગા કાઢી નાખવાના. તમે લાઈકનું બટન દબાઈ દીધું, સબસ્ક્રાઇબનું જો તો દબાવ્યું, સબસ્ક્રાઇબનું બટન હે દબાઈ દો. કારણ કે સ્પોકન ઇંગ્લિશ ફ્રીમાં યુટ્યુબ પર લાઈવ, આમ લાઈવ, આમ લાઈવ. હા કરી દો. ચાલો 12 તારીખો ભૂલાઈ ન જાય. કેટલી 12:09 વાગે તમે હું મળીએ છીએ લાઈવ લાઈવ લાઈવ. ચાલો રેડી? ઓકે, તો આગળ વધીએ કે નહીં? ચલો આગળ વધીએ. યોગી બોટ પેન્સ. હવે પેન્સ એટલે પાછું ઓબ્જેક્ટ આવી ગયું. હવે ઓબ્જેક્ટ ની નીચે અંડરલાઈન, પાછું વોટ થી પ્રશ્ન બને. વોટ વાળા કેટલા છે? એક જ છે. વોટ ડીડ યોગી બાય ફ્રોમ ધ માર્કેટ? તો જવાબમાં આવશે પેન્સ. રેડી? સિમ્પલ છે સાહેબ. કોઈ વસ્તુની નીચે અંડરલાઈન હોય ત્યારે સમજી જવાનું. અને સર વાત કરીએ ડિવાઇન એકેડેમી ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ થવા જઈ રહી છે વન એન્ડ ઓનલી રાજકોટમાં. કઈ જગ્યાએ? તો અહીં તમને એડ્રેસ આપ્યું છે 213 ડિવાઇન એકેડેમી, જાસલ કોમ્પ્લેક્સ, નિયર નાણાવટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ 360007. આ બે નંબર આપેલા છે 9722729392. આ વોટ્સઅપ નંબર અને કોલિંગ બે થશે. આ ફક્ત ને ફક્ત તમારે કોલ કરી શકશો 9054010102. બરોબર છે? એમાં તમે કોલ કરી. અને હા, સાથે સાથે ધોરણ 10, 11, 12 સાયન્સ, કોમર્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ 8, 9, 10 બધું શરૂ કરવા જઈ રહ્યા છે. તો એક વખત કોન્ટેક્ટ કરી લેજો. અને ઓફલાઈન બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓ હશે એક બેચમાં. તો વહેલા તે પહેલાના ધોરણે આ નંબર ઉપર કોલ કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો. જો તમારે આવવું છે, હોસ્ટેલ સુવિધા છે, આવી જાજો ગમે ત્યાંથી. મજા આવી છે. ચાલો હવે હમણાં જ મેં કીધું એફોસ્ટ્રોફી એસ હોય તો વોઝ, એ વૂઝ ગોતો. વૂઝ ક્યાં છે? આ રહ્યું. જો 1 સેકન્ડમાં, હું તો 3 સેકન્ડ કહેતો હતો, 1 સેકન્ડમાં જવાબ મળે કે ન મળે? મળી જ જાય, એમાં કાંઈ અઘરું છે નહીં. સચિન વિલ મીટ ધ કોચ. હાલો હવે થોડું સમજી લે, 2 મિનિટ ધ્યાન રાખો, 2 મિનિટ. જ્યારે કોઈ પણ વ્યક્તિનું નામ હોય કર્તા તરીકે, કર્તાની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન વુ થી બને. જ્યારે કોઈ પણ નામ આપ્યું હોય કોઈ વ્યક્તિનું કે કોઈ પ્રાણીનું પણ એફોસ્ટ્રોફી એસ વાળું હોય તો પ્રશ્ન વુઝ થી બને. હવે અહીંયા શું લખ્યું કે સચિન વિલ મીટ ધ કોચ, એટલે કોચ એટલે એક માણા થયો ને, માણા. પણ જો એફોસ્ટ્રોફી એસ નથી, કર્તા તરીકે નથી, લોચા લાપસી નહીં થાય. અલાવ કાંઈ નો હોય, નથી એફોસ્ટ્રોફી એસ, નથી કર્તાની જગ્યાએ, તોય માણા વચ્ચે ક્યાંક કર્તાની નહીં પણ કર્મની જગ્યાએ નામ આપ્યું છે ને, અને એની નીચે અંડરલાઈન છે ને, તો વૂમ થી પ્રશ્ન બને. શેનાથી? વૂમ થી. 3 યાદ રાખજો. કર્તાની નીચે અંડરલાઈન એટલે કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે કર્તા. કર્તા એટલે કર્તા કોને કહેવાય? સ્પોકન ઇંગ્લિશમાં શીખડાવવાનું છે બધું. કર્તા, ક્રિયાપદ, કર્મ બધું શીખડાવવાનું છું. એની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બનશે? વૂથી. હવે વચ્ચે ક્યાંક નામ આપ્યું છે પણ એફોસ્ટ્રોફી એસ વાળું છે તો વૂઝ થી. હવે વચ્ચે ક્યાંક નામ આપ્યું છે, છેલ્લે નામ આપ્યું છે પણ નથી એફોસ્ટ્રોફી એસ, નથી કર્તાની જગ્યાએ, કર્મની જગ્યાએ છે તો વૂમ થી પ્રશ્ન બનશે. આ 3 સિચ્યુએશન યાદ રાખવાની. આવું કોઈ શીખડાવશે નહીં, વિજય નાક્ય શીખડાવે એટલે જ કહું વિડીયોને લાઈક કરી દો યાર. કરજો. તો અમે વૂમ વાળું ક્યાં છે? આ રહ્યું. વૂમ વિલ મીટ સચિન. ચલો, આઈ વિલ ગો ધેર બાય બસ. સાહેબ બાય પ્લસ કોઈ પણ વાહનનું નામ આપ્યું હોય, બાય એરોપ્લેન, બાય ઓટો રિક્ષા, બાય બાઇસિકલ, બાય મતલબ કે બાય વોક, બાય બસ, બાય ગમે બાય પછી વાહન આપ્યું હોય એટલે પ્રશ્ન હાવથી જ બને. શેનાથી બને? હાવથી. ક્યાં છે હાવ? હાવ 2 છે પણ આ હાવ મેની છે અને આ ખાલી હાવ છે તો આનાથી જ બને. ચાલો એના પછી મધર વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ. હે જેદી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું. સમય આવ્યો પાછો. સમય વાળું હોય છે હો સાહેબ આ વખતે. તમે જુઓ સમય વાળું હોય છે. તો આ સમય કેવો છે? ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ તો એમાં વેન થી જ પ્રશ્ન બને. સમજાઈ ગયું? તો વેન ગોતો. વેન 2 છે.
હાલો થોડીક માથાકૂટ કરીએ છીએ. અહીંયા વેન્ટ છે એટલે ભૂતકાળનું રૂપ છે તો ડીડ થી પ્રશ્ન બને. આમાં ડઝ આપ્યું છે તો જવાબ આવશે બી. ઇતના તો સિમ્પલ હે. ચલો પાછું 10 o'clock. જેથી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે. કોણ પોતાનું કોણ પારખું યે પાછો સમય. એટલે સમયની નીચે એટલે તો આમાં આવો 10 વાગે તો હમણાં આગળ આવી ગયો વેન થી જ પ્રશ્ન બને. આ ઓફર આપ્યું ન બને હો ભાઈ. અને એમાં તમ થાય 10 વાગ્યા છે. આમાં 10 ની નીચે અંડરલાઈન છે થોડું આવે તો વેન થી પ્રશ્ન બનશે. ચાલો એના પછી આગે બઢતે હે. આગે તો કે પિયોન ઇઝ ક્લીનિંગ ધ ટેબલ. જ્યારે પણ ક્રિયાપદની નીચે અંડરલાઈન આપી હોય ને ક્રિયાપદની નીચે અંડરલાઈન આપી હોય ને ત્યારે હંમેશા ડુ જ આવે. અને પ્રશ્ન વોટ થી જ બને. તો જુઓ વોટ આમાંય વોટ છે આમાંય વોટ છે પણ આમાં ક્લીનિંગ ની નીચે અંડરલાઈન આપીશ તો આમાં ક્લીનિંગ આ તો આવે નહીં. રેડી. પછી વુ ઇઝ આ તો એક વૈધું એક જ વોટ વાળું તો જવાબ જ આવી ગયું. વોટ ઇઝ પિયોન ડુઈંગ. પિયોન શું કરી રહ્યો છે તો કે સાફ ટેબલ કરી રહ્યો છે. રમેશ હેઝ બીન સ્ટડીંગ ફોર 3 hours. યાદ કરો સર 4 પ્લસ સમય આપ્યો છે તો 4 પ્લસ સમય આપ્યો હોય તો હાઉ લોંગ થી પ્રશ્ન બને ને. તો ક્યાં છે હાઉ લોંગ આરી. રેડી. હમણાં જ કીધું આગળ જોઈ લેજો. જે હમણાં જોડાણાથી આગળ ત્યાં આખો લેક્ચર જોઈ લેજો સાહેબ. ધ પોલીસ એક્ટેડ બ્રેવલી. હાલો એલવાય વાળો શબ્દ હાઉ થી પ્રશ્ન બને. કીધું તું મેં. ચલો હાઉ ગોતો. હાઉ વાળા બે છે. ચલો એક્ટેડ એટલે શું થાય આ V2 એટલે ડીડ થી પ્રશ્ન બને એટલે બે ડીડ થી છે. પણ એક નિયમ છે જ્યારે ડીડ થી પ્રશ્ન બને ત્યારે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. તો અહીંયા જો એક્ટેડ આ V2 છે તો ડીડ અને એક્ટેડ એ કોઈ દી ભેગા એક સાથે ન થાય એટલે જવાબમાં આવશે આ. કારણ કે અહીંયા એક્ટ જ આપ્યું જોયું તમે તો જવાબમાં આવશે આ. ચલો માનસી રીડ 6 units from બ્લેક બક. એક સંખ્યાની નીચે અંડરલાઈન છે હાઉ મેની થી પ્રશ્ન બનશે. જવાબ આવ્યો હાઉ મેની. ચલો એના પછી પાછો સમય જો આખું સેન્ટેન્સ એ વાંચતો નથી. જેથી સમય સાથ છોડે ત્યારે તો મતલબ કે 2007 તો વેન થી પ્રશ્ન બનશે તો આર્યો વેન. રેડી. વેન એક જ છે ને. ઓકે. એના પછી સાહેબ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 35 થી વધારે ટોપિક છે અને એકદમ દેશી અંદાજમાં કાઠિયાવાડી લેંગ્વેજમાં તમને અંગ્રેજીમાં આખું આમાં રિટર્ન ફોર્મમાં છે. 35+ ટોપિક્સ છે. રેડી. આ બુક મંગાવવા માટે નંબર આપેલા છે ઉપર કોલ કે મેસેજ કરીને બુક મંગાવી લ્યો છે. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે. તો પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો મસ્ત મજાની રીતે અને જ્યારે પણ વેકેશન પડે ત્યારે બુક મંગાવી લેજો. રેડી. બહુ સુપર લેવલની છે. તમે એક વખત વાંચશો તો મજા આવી જશે. ચલો સુનિલ કર્તાની નીચે અંડરલાઈન તો વુ થી પ્રશ્ન બને તો આર્યો વુ થી. જોજો એક સેકન્ડમાં હવે જવાબ કેમ દેવો. જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એટલે જવાહરલાલ નહેરુ શું હતા તો શું એટલે વોટ થી પ્રશ્ન બને તો આર્યો જવાબ. વોટ વોઝ જવાહરલાલ નહેરુ તો થશે ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. સમયની નીચે અંડરલાઈન તો વેન થી પ્રશ્ન બનશે. વેન વાળા 3 છે. હવે અહીંયા ગોઝ એટલે કે SKS વાળું રૂપ લાગશે તો આમાં ડઝ થી પેલા ડીડ વાળું નો આવે. આમાંય ડઝ છે. મેં તમને શું કીધું ડુ ને ડઝ હોય ત્યારે SKS વાળું રૂપ નો આવે એની સાથે મૂળ રૂપ જ આવે તો એમાં જવાબમાં આવશે આ. તરત ખબર પડી જાય. ઓકે. માય ફ્રેન્ડ બોટ અ ન્યૂ ડ્રેસ ફ્રોમ સહેલી. કે મારા મિત્રએ એક સહેલીમાંથી નવો ડ્રેસ ખરીદ્યો. તો ક્યાંથી શું ખરીદ્યું? આ એક ઓબ્જેક્ટ છે એક વસ્તુ છે તો વસ્તુ નીચે અંડરલાઈન તો વોટ થી પ્રશ્ન બને. વોટ વાળા બે છે બોટ છે V2 છે તો ડીડ થી જ પ્રશ્ન બને ડઝ થી નો બને. રેડી. 10% ની નીચે અંડરલાઈન છે તો હાઉ મચ થી પ્રશ્ન બનશે. રેડી. હાઉ મચ percentage ડિસ્કાઉન્ટ ડઝ ધ શોપકીપર ઓફર ફોર ધ ડ્રેસ. કે પછી હાઉ મેની percentages આવશે. ચલો તો આમાં શું આન્સર આવશે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. અને આનો આન્સર છે ને આ સરપ્રાઈઝ છે. આનો આન્સર તમને હું PDF માં ટીક કરીને જ આપીશ. એ તમારે એના માટે આપણી જે ચેનલ છે ને પેલી કહેવાય ને ટેલિગ્રામ ચેનલ કે પછી WhatsApp ચેનલ એમાં હું આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. સાવ સિમ્પલ છે. હા પણ 10% નીચે અંડરલાઈન છે જવાબ શું આવે છે ને એ મને કહેજો. મારાથી બોલાઈ ગયો છે પણ ન ખબર હોય તો કહી દો. ચલો ઇન ધ શોપિંગ મોલ. હાલો આનો જવાબ હવે વારવાર દેતા જાજો ફટાફટ. શોપિંગ મોલ જગ્યા છે વેર થી પ્રશ્ન બને. વેર વાળા 2 છે તો અહીંયા 100 છે એટલે ડીડ થી પ્રશ્ન બને પણ ડીડ સાથે કોઈ દી ભૂતકાળનું રૂપ ન આવે એટલે ડી જવાબમાં આવશે. વેર ડીડ રૂપા સી. રેડી.
ચલો એના પછી ધ બાઇસિકલ ઇન, હવે યુએસએ એટલે એક જગ્યા છે, જગ્યાની નીચે અંડરલાઈન છે, દેશ કે જગ્યાની નીચે અંડરલાઈન જગ્યા થઈ ને, તો વેર થી પ્રશ્ન બનશે. ઓકે, એના પછી છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ 3 કિલોમીટર અવે ફ્રોમ ધ સ્કૂલ, કે અમારી સ્કૂલ છે પોસ્ટ ઓફિસ થી 3 કિલોમીટર દૂર છે. તો કેટલા કિલોમીટર, તો કેટલા કિલોમીટર હોય તો તમે કઈ રીતે પ્રશ્ન બનાવી શકો? કેટલા એટલે હાઉ ફાર, કેટલી દૂર છે, તો હાઉ ફાર થી પ્રશ્ન બનશે. તો હાઉ ફાર વાળું એક જ છે, હાઉ ફાર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ, તો 3 કિલો. જ્યારે કોઈ પણ ડિસ્ટન્સ ની નીચે અંડરલાઈન આપી હોય ને હાઉ ફાર થી, 3 મીટર, 3 કિલોમીટર, 500 મીટર, મીટર, 1000 મીટર, સેન્ટીમીટર, એની નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉ ફાર થી જ પ્રશ્ન બને. ચલો એના પછી 40મો, ધેર ઇઝ સમ, હવે સમ એટલે થોડું, તો હાઉ મચ થી પ્રશ્ન બને. હવે એકના એક જ આવે છે હો, કાન અલગ અલગ રીતે પકડાવે છે, તો આમાં શું બનશે? હાઉ મચ થી પ્રશ્ન બનશે. ઓકે, એના પછી સાહેબ બે પીડીએફ છે ખાસ અંગ્રેજી શીખવા માટે. એક ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે કે જેમાં 3000 થી પ્લસ વધારે શબ્દો આપેલા છે, એ પીડીએફ માં મળશે. અને એક છે 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે પ્રેક્ટિસ કરવા માટેની છે. કોઈ પણ બુક જોઈ છે તો QR કોડ ઉપર, જો આ જોઈએ છે તો 99, આ જોઈએ છે તો 149 રૂપિયા પે કરી એનો સ્ક્રીનશોટ તમારા નંબર ઉપર મોકલાવી દેવાનો, 97 272 92 93 પર. તરત જ આ બે બુકની પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે. આ બે બુક છે ને એ પીડીએફ સ્વરૂપે છે, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી તમે પરચેસ કરી શકો છો. ચલો, અવર ટીમ ઇઝ નોન એઝ અ ઈગલ ઇન ગુજરાત. ગુજરાત એટલે કે એક સ્થળ આપ્યું છે, ક્યાં, વેર, તો વેર થી પ્રશ્ન બનશે. તો વેર ઇઝ અવર ટીમ નોન એઝ ઈગલ, તો ક્યાંથી પ્રશ્ન બનશે? વેર થી બનશે, બીજે ક્યાંથી બનશે? ચલો, હિના વિલ ફિનિશ હર વર્ક વિધિન અ ફોર્ટનાઇટ. તો ફોર્ટનાઇટ એટલે એક પખવાડિયું, અઠવાડિયું એટલે વીક થાય ને, તો એમ પખવાડિયું એટલે ફોર્ટનાઇટ થાય, તો વિધિન એટલે કે ફોર્ટનાઇટ. તો વેન થી પ્રશ્ન બનશે કે વેન થી, કે વેન થી, કે વેન થી, એટલે ચારે ચાર એટલે વેન થી જ પ્રશ્ન બને. હવે અહીંયા જો વિલ થી એટલે વિલ થી જ પ્રશ્ન બને, એટલે જવાબ અહીંયા રહ્યું. વેલ વિલ હિના ફિનિશ હર વર્ક, તો કે પખવાડિયામાં એમ, તો જવાબ આવશે ડી. ચલો એના પછી સમ બોયઝ વર હેલ્પિંગ wounded man, બરાબર છે. તો હવે મતલબ કે અમુક લોકો છે એ wounded man ને મતલબ કે ઘાયલ વ્યક્તિને હેલ્પ કરી રહ્યા હતા, તો કોને? તો જવાબ કોને થી પ્રશ્ન બને ને, તો પ્રશ્ન શેનાથી બનશે? whom થી પ્રશ્ન બનશે. whom were some boys helping, તો wounded man. ચલો એના પછી મેં હમણાં જ કીધું હતું કે ટુ અથવા તો બીકોઝ થી પ્રશ્નની શરૂઆત થાય તો હંમેશા એમાં વાય થી પ્રશ્ન બને, તો વાય વાળા બે છે. ચલો અહીંયા વેન્ટ છે એટલે V2 એટલે ભૂતકાળના રૂપ ડીડ થી પ્રશ્ન બને. હાલો બેમાં ડીડ છે, બટ આમાં બે ઓપ્શન સાચા જ છે સાહેબ, એટલે બે સાચા જ છે, પણ આવું તમને પરીક્ષામાં નહીં આપે. રેડી, અહીંયા ભૂલ થાય, વિજય નાક્યાથી થાય. ચલો લાસ્ટ વીક એટલે કે એક સમયની નીચે અંડરલાઈન છે, વેન થી પ્રશ્ન બને, વેન વાળા બે છે. હવે અહીંયા વેન્ટ છે એટલે V2 છે એટલે ડીડ થી પ્રશ્ન બને, તો વિલ થી બને નહીં, એટલે જવાબમાં આવશે બી. ચલો એના પછી ખાસ કે ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. હવે જો નિયર ધ ટેબલ એટલે કે ટેબલની નજીક, એટલે એક સ્થળ બતાવ્યું છે, તો વેર થી પ્રશ્ન બનશે, વેર વાળા બે છે. તો હવે અહીંયા ઇઝ આપ્યું છે. હવે જો ધ ટીચર એક વચન હોય તો એની સાથે કોઈ દી આર આવે નહીં, તો ઇઝ આવે, તો જવાબમાં આર સી. વેર ઇઝ ધ ટીચર સ્ટેન્ડિંગ, તો નિયર ધ ટેબલ. હવે ઇન ધ ઇવનિંગ પાછો સમય છે, તો વેન થી પ્રશ્ન બનશે, વેન વાળા બે છે. તો હવે ધ્યાન રાખજો, અહીંયા ચિલ્ડ્રન છે ને બહુવચન છે, તો બહુવચન સાથે ડઝ નો આવે, ડુ જ આવે, એટલે જવાબમાં આવશે બી. ચલો એના પછી હિઝ સ્કૂલ ડેઝ, માય ગ્રાન્ડફાધર કાન્ટ રિકોલ હિઝ સ્કૂલ ડેઝ, તેના સ્કૂલના ડેઝ રિકોલ કરી નથી શકતા, તો જવાબમાં વોટ મતલબ કે શું આવે? વોટ જ આવે ને, કે શું તે રિકોલ નથી કરી શકતા, શું યાદ નથી કરી શકતા, તો જવાબમાં આવશે વોટ. બરોબર છે. ચલો એના પછી ટુ, મેં હમણાં જ કીધું કે ટુ અથવા તો બીકોઝ થી અંડરલાઈન ની શરૂઆત થાય તો વાય થી પ્રશ્ન બને, તો વાય વાળા બે છે. હવે અહીંયા વિલ છે તો આમાં વિલ જ આવવું જોઈએ, યાદ રાખવાનો. અહીંયા જે હેલ્પિંગ વર્બ હોય ને એ જ હેલ્પિંગ વર્બ થી પ્રશ્ન બનતો હોય. 50મું એલવાય વાળો છે તો હાઉ વાળું ગોતો, હાઉ વાળું ગોતો, હાઉ વાળું ગોતો, આર યુ સોરી ઉભા શું કીધું છે? ધ ટીચર ફ્રીક્વન્ટલી વિઝિટ. આ સોરી આ ફ્રીક્વન્ટલી છે, મેં યાદ કરો શરૂઆતમાં જ કીધું, ફ્રીક્વન્ટલી, રેરલી, ઓકેશનલી આવા શબ્દો નીચે અંડરલાઈન હોય, હાઉ ઓફન થી પ્રશ્ન બને, તો ક્યાં ગયું હાઉ ઓફન? આર યુ પહેલું. રેડી? ચાલો એના પછી
ડિવાઇન એકેડેમીમાં ખાસ એડમિશન નથી લીધું તો લઈ લેજો. આ નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરીને મેસેજ કરીને તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ, આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને વોટ્સઅપ ચેનલની લિંક મળશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. તેમજ ટેલિગ્રામમાં જોડાઈ જાજો QR કોડને સ્કેન કરી, અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો ખાસ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. ત્યાં આપણે રીલ્સ મૂકીને અંગ્રેજી શીખવાડવાના છીએ. 550K લોકો જોડાઈ ગયા, એટલે 5 લાખથી વધારે. તો મિત્રો આ જે શોર્ટકટ વાળો વિડીયો હતો, આઈ થિંક મજા આવી છે. વિડીયોને લાઈક કરી દો. પહેલા તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને નવા વિડીયો આવતા જ રહેવાના. જો આના પછી તરત જ બીજો આવશે, જાતા નહીં, આપણી પ્લેલિસ્ટ જોઈ લેજો અને સબસ્ક્રાઇબનું બટન દબાવતા જજો અને તમારા મિત્રો સુધી શેર કરી દો કે આખા દિવસનું રિવિઝન થઈએ, કાલે પેપરમાં આમાંથી જ હશે, તો જોતા જાઓ. રેડી મિત્રો? નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.